તો ધારા કળજુગ ન ઉતર્યા તારા બાળક ભેગા ન થાય. આજવાળા આશીર્વાદ માતું કરી જય ચોક ચોગઠના. હે અંધલંપટ અને નફટ છોરું બને અન તો મેલે નહીં માત માયા. આજ ખોળ લે ખેલવી બાળને માવડી. આજ તર છોડમાં તું જોગ માયા. નમામિ શમીશામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. રાસ રમતી હતી અમતણી જીભ પણ જનન પુદનું પૂર જણકાર થતા. સચર ને અચરત બે મુગ્ધ બનતા હતા અને સંગમાં તાલ દઈ ગીત ગાતા. એ નર નરાધીશ જગદીશ રીજા હતા. અમતણા એ જ ઝરણા સુકાયા. માડી ખોળલે ખેલવી બાળને માવડે તો આજ તરછોડમાં જોગમાયા. એવી સાપરીની પાયન ભૂમિ પર સમસ્ત પરિવાર પરમાર પરિવાર સાપરી અને ખડસલ્યા માતાજીના નવા મઠની પ્રતિષ્ઠા સ્થાપન દિવસ નિમિત્તે 11 કુંડી યજ્ઞ કર્યો હોય. ગામ અને પરગામથી પરમાર પરિવાર ક્યાંય ક્યાંય રહેતા હશે ત્યાંથી આજ માના પ્રતિષ્ઠાના દિવસે માના હવનના દિવસે યજ્ઞના દિવસે પધાર્યા હોય. બેન ભાણેજરું પધાર્યા હોય, પ્રસાદ લીધો હોય. ક્યાંય ક્યાંયથી ભુવા ભક્તો માતાજીના ઉપાસકો પધાર્યા હોય. ત્યારે છાપરી અને ખડસલિયા સમસ્ત પરિવાર દ્વારા મા ચામુંડાના મઠની પ્રતિષ્ઠાના સ્થાપન દિવસ નિમિત્તે માતાજી નવા મઠમાં, નવો મઠ એટલે મકાન નવું, એમ મઠ નોખો નહીં પણ માતાજીના મઠનું મકાન નવું, સિંહાસન નવું, એમાં માતાજી બિરાજમાન થયા હોય. અને એ નિમિત્તે જ્યારે મળવાનું થયું હોય ત્યારે એક જોરદાર જયજયકાર બોલાવી અને મારા શબ્દોની શરૂઆત કરીશ. માના નામનો જોરદાર જયજયકાર. બોલ શ્રી ચામુંડા માત કી. હારું, એટલા બધા માણસમાં 5% જે ન બોલાણી. બોલો, ભલે ઘરેથી વાળું વધારે કરીને આવ્યા હો કે તમે અહીંયા થોડોક દાળ રોટલો ભીંસ દઈને વધારે ખાધો હોય, પણ જય તો એવી જોરદાર બોલો કે આકાશ પાતાળ મૃત્યુ લોકમાં જ્યાં જગદંબા બેઠા હોય. અરે કદાચ ગબરના ગોખ માથે બેઠી હોય તોય ભલે, આરાસુરના પાડ માથે બેઠી હોય તોય ભલે, કે પછી મારી પરમારની ગઢ પાવાની કાળક્યા પાવાગઢના ડુંગરે બેઠી હોય તોય ભલે, પણ એને એમ થાવું પડે કે આજ છાપરીની માલપા ખડસલ્યા અને છાપરીના સમસ્ત પરમાર પરિવારે મારો હવન કર્યો છે, મારા મઠની પ્રતિષ્ઠા કરી, મારે ઘડીક જવું જોઈએ. એવો ભાવ કરવા માટે જ્યાં બેઠા હો, મારો અવાજ સાંભળતા હો તો બે ભુજા કહેતા બે હાથ ઊંચા કરી નિખાલસ હૃદયથી માના નામનો જોરદાર જય જયકાર બાપ. હવે અંધારે અજવાળે રસોડે મઠમાં ગમે ને બેઠા હોય, હવે ઊંડથી ભાળતો મારી ગઢ પાવાની કાળક્યા ભાળે છે, તમે હાથ ઊંચા કર્યા છે કે નથી કર્યા? નિખાલસ હૃદયથી માના નામનો જોરદાર જય જયકાર. બોલ શ્રી મહાકાળી માત કી, ચામુંડા માત કી, ખોડિયાર માત કી,
ब्रह्माणी मात की, महाकाली मात की, मेलडी मात की, रामचंद्र भगवान की, बालकृष्ण लाल की, हनुमान जी महाराज की, बजरंगदास बापानी, रतनदास बापानी, काल भैरव दादानी, अलग धनी रामदेव जी महाराज की। ओम नमः पार्वती पति हर हर महादेव। भाई 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 તમે તો બધા જય બોલ્યા છો, પણ આ ભાઈ બેન જો મારી હારવાર શરૂ રાખ્યો ને એટલે મને તમારો અવાજ ન સંભળાવાનો, માફ કરજો. તમે જય બોલ્યા છો, પણ એક નાભીનો હાથ કરવા માટે એ ભજન તમારું ગાયશી ભજન મારું અને ભુવા ધૂણશે ભજન ભુવાનું છે, એટલે ફરીવાર ઊંચા થઈ જાય. મારે એટલું જ કરવું છે. આમ બેલમપરમાં ખબર પડી જાય ને આમ ખડખલ્યામાં આંગણ કામ ખબર પડી જાય કે આજ પરમારો ભેગાઈ જાય અને માતાજીનો હવન છે. ફરીવાર ઊંચા થઈ જાય બધાના બાપ, અને નાભીથી વગર સંગીતે એક હાંકલો મારા બાપ. બોલ શ્રી મહાકાળી. હવે બરાબર બાપ, જય હો. જય હો બાપ. ભગવાન રમાડવા છે, તમને રમાડવા છે, ખૂબ આનંદ કરવો છે, માતાજીની લહેર કરવી છે, અને માતાજીના મઢની પ્રતિષ્ઠા હોય તો બીજું શું હોય મારા બાપ. ખાલી થોડો અમથો દોર બાંધી લો અને પછી આપણે ભુવા દાદાને લડ છોડાવીએ બાપ. મારી વિનંતી છે ભાઈ, સ્વયંસેવકો હોય તો સ્વયંસેવકો, પણ જે આ સ્ટેજની આ માઇક પાસે ઊભા છે, અહીં પર વિડીયોગ્રાફીની ટીમ પાસે ઊભા છે, આમ ગાડી ઉપર ઊભા છે, બધાની વિનંતી સ્ટેજની સામે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. કોક કોક મઢે બેઠા છે, કોક કોક રોડે ઊભા છે. મારા બાપ મારી બધાની કરબદ્ધ પ્રાર્થના કે જો માતાજીના માંડવામાં તમે આવ્યા હો, ડાકડમરૂમાં આવ્યા હો, તો બધા સ્ટેજની સામે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો, એ મારી વિનંતી છે. ભાઈ 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 પરમાર પરિવારના આંગણે 11 કુટી યજ્ઞ નિમિત્તે આજનો જે પ્રોગ્રામ છે મિત્રો, કોડ ભરાવો મારો બાપ આર કે. હા, આજનો જે પ્રોગ્રામ છે ભક્તિરસ ડાયરાનો પ્રોગ્રામ ને ભક્તિરસ ડાયરો એને જ કહેવાય કે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, માન દીકરો સાંભળી શકે, આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે અને ભક્તિરસ ડાયરો. અને એમાંય પાછો ડાક ડમરૂ સાથે બધા બની ગયેલા અનુભવની વાત કરું ભાઈ, અને ટૂંકો પરિચય આપીશ. ઘણીવાર માણસ એમ કે ભાઈ ડાકલા સાંભળવા હું જાઉં, ડાકલા વાગતા ને ભુવા ધૂણતા, ડાકલામાં હું સમજવા જેવું, એનો ટૂંકો પરિચય તમને આપું, જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો. સાહેબ તરણેતરના મેળામાં, આરાસુરી અંબાજીના મેળામાં, અને વણ ગઈ 11 તારીખે શંખલપુરના મેળામાં 2.5 લાખ માણસમાં બોલ્યો છું, છતાંય માણસ એમ કે ડાકલા સાંભળવા હું જાઉં. ડાકનો થોડોક અમથો પરિચય આપતો, જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવા વાળી વાત. 18 પુરાણને ખોલી અને તમે જોવો તો 6 શાસ્ત્રનું જેનું પ્રતીક કહેવાય એવું છે શિવ પુરાણ. અને શિવ પુરાણની અંદર એમ લખ્યું છે કોઈ પણ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે મસત વાજિંત્ર હતું, જેને શિવને શક્તિનું ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કહેતા 9 કાણા આવેલા ડાક. પછી કોઈ પણ રાવળ દેવ હોય, ભલે કલાકાર ન હોય,
પણ એ કોઈ પણ રાવળદેવને ડાક આવડતી હોય કે ન આવડતી હોય, પણ એના જે ઘરે ડાક હોય ને એમાં ઘર તો નવ જ હોય. અને નવેનું ઘરમાં હોમ સોહોમ અહોમ સોહોમ ઓહોમ સોહોમ શબ્દોનો રણકાર નીકળે ને રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાચવા મળે, ભોળાના તાંડવ નૃત્ય કરવા મળે, દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ દેવતાઓ નાચવા મળે પછી માણસ ન ધૂણે. એવી મજા કરવા જ આવી છે. ત્યારે જે મને સૂરનો સંગાત આપે છે ને જેના આંગળીના ટેરવેમાં ભગવતી આંખો આપી છે અને ઠેઠ અમરેલી વટીને મોટા આકડિયાથી આવે છે મારો બેન્જો માસ્ટર એવા કમલેશભાઈ સોલંકીને જોરદાર તાળીથી વધાવવા. તમને જ્યાં મજા આવે ને તાળી પાડજો ને હાકલ કરજો. કલાકારોને બીજી કઈ જરૂર જ નહીં હો. હા, હું કલાકાર નહીં, હું માનો ભેગ છું, પણ જે મારી ટીમ છે એને ત્રણે જ વસ્તુની જરૂર છે. તમે તાળી પાડો, એક હારો આંકલો કરો ને તમે 12 વાગ્યા પછી ગાંઠિયા આપો એટલે હાથના ગળાના ત્રણ કટકા કરી. અને આ બહુ ઝાઝું સમજાવવાનું હોય. આ પડું તો મને ગમે છે બહુ. આ મલકમાં મેં ખૂબ પ્રોગ્રામ કર્યા છે બાપ, અગણિત પ્રોગ્રામ કર્યા છે, એટલે મને મજા બહુ આવે છે. પણ જે મને સૂરનો સંગાત આપે છે કલ્પેશભાઈને હાર્મોનિયમ ઉપર એને જોરદાર તાળીથી વધાવવા. એક મધુર કળાનો માલિક અને ડાકડમરૂની દુનિયામાં ખૂબ સારું નામ એટલે ભાઈ સંજયભાઈ રાવળદેવ મારી સાથે પધાર્યા છે, એને જોરદાર તાળીથી વધાવવા. કાગળ કરતા ડાકડમરૂના પડ પતલા આવે છે, હાથે વગાડે, પગે વગાડે, બે બાજુ વગાડે. અને હજી કોક મઢના ઓટલે બેઠા બેઠા, અંધારે બેઠા બેઠા પ્રોગ્રામ સાંભળતા હોય ને ભાઈ, તોય તબલાના ભોરણની થપાટીના કાળજામાં વાગે એવો તરવરિયો ઉસ્તાદ એટલે ભાઈ શ્રી પ્રકાશભાઈ વ્યાસ ઠેઠ ધંધુકાથી આવે છે, બ્રાહ્મણનો દીકરો, જોરદાર તાળી વધાવો. કાગળ કરતા ડાકડમરૂના પડ પતલા આવે અને ઠેઠ દક્ષિણ આફ્રિકા સુધી જેને ડાક વગાડી છે ચોકઠવાળા ભરતભાઈ રાવળના દીકરા મહેશભાઈને જોરદાર તાળીથી વધાવો. પેડ ઉપર મને સંગત આપે છે ગૌરાંગભાઈ બારૈયાને જોરદાર તાળીથી વધાવો મારા બા. મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. સરસ મજાનું સાઉન્ડ મેળવ્યું છે, બાપા સીતારામ સાઉન્ડ. એ ઓપરેટર ભાઈને એને જોરદાર તાળીથી વધાવો મારા બાપ. આખો કાર્યક્રમ યુટ્યુબમાં લાઈવ છે. આરકે સ્ટુડિયો આંગણકાનું ગૌરવ ને આંગણકાનું ગૌરવ આરકે સ્ટુડિયો અને જોરદાર તાળીથી વધાવો બાપ. આરકે ને બરાબર છે ને? લગભગ નો ભૂલ પડે મારા બાપ. બે સ્ટુડિયા છે, આરકે જ છે ભાઈ, બરાબર. તેમજ આ મઢના ભુવા એટલે વલ્લભભાઈ ભુવા, એકવાર જોરદાર તાળીથી વધાવો મારા બાપ. આ મઢના ભુવા, આંગણકાના પરમારના ભુવા, એને પણ જોરદાર તાળીથી વધાવો. બે પઢિયા રાખડી બંધ. તેમજ વાઘાભાઈ સરપંચને એકવાર જોરદાર તાળીથી વધાવો મારા બાપ. મારા પરમ મિત્ર છે બાપ. અને બધોય ડાયરો આ પરમારોનો ખડસલિયા હોય, છાપરી હોય, આંગણકા હોય, ઠાડસ હોય, પછી ક્યાં ક્યાં રહે છે, લોંગિયા હોય, બધાય પરમારો બધાયને પધાર્યા છો તમે માતાજીના મઢે એના હવન નિમિત્તે, એની પ્રતિષ્ઠા નિમિત્તે પધાર્યા છો. બધાયને જોરદાર તાળી વધાવો મારા બાપ. આ કાર્યક્રમની તારીખ લેવામાં આપવા માટે જે મને નિમિત્ત બન્યા છે, મારા હૃદયના ખૂણામાં જેનું સારું એવું સ્થાન છે એવા અરવિંદભાઈ પરમાર આંગણકા, એને જોરદાર તાળી વધાવો મારા બાપ. તેમજ તરેડમાં જેની લેબોરેટરી છે, બોરડામાં જેની લેબોરેટરી છે એવા ભાઈ શ્રી મહેશભાઈ, એને જોરદાર તાળી વધાવો. તેમજ જીવણભાઈ, વય નાની અક્કલ વધુ, ઉજ્જવળ દેજે આચાર, એવું દેજે દાતાર, હથર્યું માણસ સાંભળા. આજ તો એના મઢે આવ્યો, કાંઈ કાચું કાપીશ નહીં મારા બાબો. કારણ કે ઠેઠ ખેરા સુધી મારા પ્રોગ્રામમાં આવીને જો ન્યાય શીખ કરાવતા હોય તો આજે એના મઢે આવ્યો છું. અને જો એના માંડવામાં એને માતાજીના આંગણે મજા ન કરાવવું તો મારામાં કંઈક ઓટ રહી હોય મારા બાપ. જીવણભાઈને જોરદાર તાળી વધાવો મારા બાપ. અને બધાય ડાયરો, કોકનું નામ મને આવડે ન આવડે, આખું મારું સહયોગ ગ્રુપ, પછી આંગણકાનું હોય, છાપરીનું હોય, પરમારનું સહયોગ ગ્રુપ, કનુભાઈ દુકાનવાળાથી માંડી અને બધા એને જોરદાર તાળીથી વધાવો મારા બાપ. તેમજ માતાજીના બધા ભુવા આવ્યા છે, મને કોકના નામ આવડતા હશે, કોકના નહીં આવડતા હોય, માફ કરજો. બધા ભુવા દાદાને જોરદાર તાળીથી વધાવો બાપ. આ ગામના આગેવાનો, સરપંચો એને જોરદાર તાળીથી વધાવો બાપ. તેમજ આ મઢના રાવળદેવ, મેન મુદ્દો જ મારે એ હોય, તમે વાડી એની સવો, હું તો ઘડી બે ઘડી આનંદ કરાવવા માટે આવી શકું બાપ. હો એવા મઢના પરમારના રાવળદેવ ખુટવડાવાળા, એને જોરદાર તાળીથી વધાવો. મવાવાળા મારા બાપ, તાળીથી વધાવો બાપ. સરસ મજાના ધાબાના લાડવા મેન તમે બધા ખાધા છે એવા મારા પરમ મિત્ર દામાણી બારૈયા રાઘવભાઈ અને કૌશિકભાઈ, એને જોરદાર તાળીથી વધાવો બાપ. કૌશિકભાઈ આવ્યા, વધાવો તાળીથી વધાવો ભાઈ. દામાણી બારૈયાને મઢે બાપ દીકરા $2 વરસાદ કર્યો તો એકવાર તાળીથી વધાવો સાહેબ. દામાણી બારૈયા ભાવનગર જિલ્લામાં જો સમૂહ નિવેદ ક્યાંય થતા હોય, મોટામાં મોટો મેળો થતો હોય તો ભૂંભલી રામપરમાં દામાણી બારૈયા 15,000 માણસ ભેગું થાય, એક રહોડે જમે.
એવા રાઘવભાઈ એનું સંચાલન કરે છે આખું રાઘવભાઈ. અમને એમના દીકરા કૌશિકભાઈ. તળાજા તાલુકામાં મારો પ્રોગ્રામ એટલે પહેલો ફોન હોય કે મારા ઘરે જમીન જવાનું છે. રાઘવભાઈ બોરડાને જોરદાર તાળી જોડાવવા. અને બધા મિત્રોને કોકનું નામ રહી ગયું તો માફ કરજો, પણ મારા પરમ મિત્ર અને ઉદ્યોગપતિ સુરતના જાણીતા અને મને અહીંયા આવ્યા પછી વાવડ મળ્યા છે અને મારા હૃદયના ખૂણામાં જેનું અનેરું સ્થાન છે એવા હરેશભાઈ ખાટાભાઈ પરમાર આંગણકાવાળા હાલ સુરત, એ પણ થોડી વારમાં પધારે છે અને જોરદાર તાળી બધાવો મારા બાપ. હવે ખાલી એક બે દુહામાં સ્તુતિ કરી લઉં અને હું વલ્લભભાઈ ભુવાને વિનંતી કરું કે થોડુંક મોડું થયું છે મારા બાપ, પણ વલ્લભભાઈને જ વિનંતી કરું કે તમે જ પધારો, આપણે કુળના ભુવાથી શરૂઆત કરીએ. અત્યારે જ કરવા છે કે થોડી વાર પછી હે કરી લેવું છે ને? હા, અહીંયા દાતાશ્રીઓ દાન આપ્યા છે ભાઈ. વલ્લભભાઈ પધારો, તમે એનું સન્માન કરવા ઈચ્છે છે આ પરમાર પરિવાર. એકવાર જોરદાર તાળીથી વધાવો. આપો મને નામ કે તમે બોલશો, દાતાના નામ આપો. તમે બોલશો તોય વાંધો નહીં, બોલો બોલો. બધાય પરમાર પરિવારના યુવાનોને તાળીથી વધાવો ભાઈ. હું પરિચયમાં એનું નામ લીધું હોય, માફ કરજો. બધાને જોરદાર એમ ન કરે એમ થાય કે અરવિંદભાઈ એનું નામ બોલ્યા મારું ન બોલ્યા, પણ બધાને પરિચયમાં ન હોય. બધાને એકવાર જોરદાર તાળીથી વધાવો મારા બાપ. ભાઈ ભાઈ વાહ ભાઈ, તમારા બેલાય જબરા છે હો. આજના આ આપણા માતાજીના હવનના કાર્યક્રમમાં જે સગા સંબંધીઓ, પરિવારજનો, મિત્ર મંડળ, જ્ઞાતિબંધુઓ, ગ્રામજનો, જે લોકો આજે આખો દિવસ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છીએ, એમનો સૌપ્રથમ હું અહીંયા અમારા પરમાર પરિવાર વતી એમનો આભાર વ્યક્ત કરું છું. અત્યારે માતાજીના માંડવાની અંદર પધારેલા સૌ મિત્રોનું પરમાર પરિવાર વતી હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે માતાજીના આજે જે હવન કર્યો એમાં થાપાના જે દેવ છે એમની જે પ્રતિષ્ઠા કરી એમની આપણે જોરથી જય બોલાવીએ. બોલીએ મહાકાળી માત કે, ચામુંડા માત કે. હજી બરોબર જઈ નથી આવતી. કાળ ભૈરવ દાદા કે, ખોડિયાર માત કે, બ્રહ્માણી માત કે, શિકોતર માત કે, ભૂતડા દાદાની, ખેતલપાળ દાદાની. ખૂબ ખૂબ આભાર. આપણા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરમાર પરિવાર, ગ્રામજનો, બીજા ગામના વડીલોએ પણ આપણને ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. એ નિમિત્તે અત્યારે આપણે ફૂલની તો ફૂલની પાંખડી વળે સહયોગી દાતાઓનું એક નાનું અમસ્તું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એ સ્વાગત પ્રોગ્રામની અંદર બને એટલો તમારી ફરજ પ્રમાણે, આપણી ફરજ પ્રમાણે આપણે એમને તાળીઓથી વધાવીશું. સૌપ્રથમ સમસ્ત પરમાર પરિવારનું ગૌરવ અને મારા હૃદયના ખૂણામાં જેનું સ્થાન છે એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ એટલે તમારા આખાઈ પરિવારનું ગૌરવ હરેશભાઈ ખાટાભાઈ પરમારને જોરદાર તાળીથી વધાવો ભાઈ. ઠેઠ સુરતથી ધક્કો કર્યો છે હો બાપ. જોરદાર તાળી, ઊંચો હાથ કરીને તાળીથી વધાવો મારા બાપ. પધારો પધારો. આવો હરેશભાઈ. તો આપણે આ સ્વાગત પ્રોગ્રામને આગળ વધારતા માતાજીના ઓરડાની જ્યારે વાત થઈ ત્યારે જમીન કોણ આપશે, મઢ આપણે ક્યાં બનાવીશું, એ મોટો એક મૂંઝવણ ભર્યો પ્રશ્ન હતો. એ પ્રશ્નનું સારી રીતે નિરાકરણ કર્યું અને છાપરી બેલમ પર રોડ ટચ આપણને સરસ મજાની જમીન
દાન તરીકે મળી એમના 2 વખત મારે આમ તો સ્વાગત કરવું પડે, પણ એક જ વ્યક્તિનું 2 વખત સ્વાગત કરીએ એની કરતાં 1 વખત સ્વાગત આપણે એમનું કરી નાખીએ. આપણા જ કુળના ભુવાજી એવા પરમાર વલ્લભભાઈ ડાયાભાઈ, એમનું ભુવાજી તરીકે પણ આપણે સ્વાગત કરીએ છીએ. અને આ ઓરડાની જગ્યા આપી એટલે સૌથી મોટું ભૂમિદાન એમણે કર્યું, એટલે એમણે શાલ ઓઢાડી અને એમનું સ્વાગત આપણે ગુગાભાઈ માધુભાઈ પરમાર એમનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે. ગુગાભાઈ ભાઈ વલ્લભભાઈ ભુવાને એમના એકવાર પછી- તાળીથી વધાવજો. વલ્લભભાઈ ભુવાને ભાઈ જેને ભૂમિદાન ભાઈ કર્યું આપણે છે. આપણે તાળીઓથી સ્વાગત કરીએ. તાળી બંધ ન થવી જોઈએ. ગુગાભાઈ શાલ ઓઢાડીને સ્વાગત કરશું આપણે. ભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ. એમના પછી વલ્લભભાઈ સ્વાગત કરવા માટે તૈયાર રહે. આપણા આ મઢના દાતા એવા જેમને દીકરાના નામે એ 11,000 રૂપિયા આપણને આ મઢમાં આપ્યા છે, જયદેવભાઈ, એની જગ્યાએ હરેશભાઈ એટલે કે જયદેવભાઈના પિતાશ્રી અહીંયા ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને વલ્લભભાઈ આપણા ભુવાજી એમનું સ્વાગત કરશે. આવો હરેશભાઈ. હલો. બોલ જય મહાકાળી માત કી. વાહ પ્રભુ વાહ. દેવ કેમ આકલો અમારા પરમારોનો હે. અરે પરમાર હેતલબેન વિઠ્ઠલભાઈ 1111 11,111 હેતલબેન વિઠ્ઠલભાઈ પરમાર એમનું સ્વાગત કરશે ઝીણુબેન. ઝીણુબેન ને હેતલબેન આવે. અને પછી તુલસીભાઈ તૈયાર રહે. તુલસીભાઈ સોમતભાઈ પરમાર. અને જેમ બને તેમ ઝડપથી આ સ્વાગતનો પ્રોગ્રામ આપણે પૂરો કરવો છે, એટલે દેવને આપણને વહેલાહેર સાંભળવાની ધગજ છે કે નહીં દેવ? તુલસીભાઈ તૈયાર રહી. બોલો મહાકાળી માત કી. તુલસીભાઈ સોમતભાઈ પરમાર જેમણે 10,000 રૂપિયા અહીંયા દાન પેટે આપ્યા છે, એમનું સ્વાગત કરશનભાઈ ભવાનભાઈ પરમાર જો અહીંયા ઉપસ્થિત હોય તો તેઓ તાત્કાલિક આવી જાય. એ ન હોય એમના પછી ભાવેશભાઈ નરસિંહભાઈ પરમાર તરફથી 5,000 રૂપિયા મળે છે, પણ ભાવેશભાઈ આ પ્રોગ્રામની અંદર અમુક કારણોસર હાજર રહી શક્યા નથી. તો ભાવેશભાઈની જગ્યાએ પ્રકાશભાઈ ભીમાભાઈ પરમાર અહીંયા ઉપસ્થિત થાય અને તેમનું સ્વાગત દુલાભાઈ રવજીભાઈ પરમાર કરશે. દુલાભાઈ દુલાભાઈ રવજીભાઈ પરમાર. અમુક કામ અર્થે એ બહાર હોવાથી હું ગુગાભાઈને વિનંતી કરું કે તેઓ પ્રકાશભાઈનું સ્વાગત કરે. હા, ફુલારથી એમનું સ્વાગત કરશે. એમના પછી 5100 રૂપિયા હિંમતભાઈ ભૂપતભાઈ પરમાર, એમનું સ્વાગત કરવા માટે વાલાભાઈ બીજલભાઈ પરમાર ફટાફટ આવી જાય. વાલાભાઈ ભાયાભાઈ
એમના પછી અશ્વિનભાઈ જીણાભાઈ પરમાર, જેમણે એમના 2 દીકરાના નામે 5100 એટલે કે 5100 એમ 10,200 રૂપિયાનું આપણને દાન કરેલ છે. તો તેમનું સ્વાગત તુલસીભાઈ સોમાજભાઈ પરમાર કરશે. એમના પછી સોંડાભાઈ સાદુળભાઈ પરમાર, તૈયાર રહે. સોંડાભાઈ સાદુળભાઈ પરમાર, એમણે યથાશક્તિ મુજબ 3000 રૂપિયાનું આપણને દાન કરેલ છે. એમનું સ્વાગત ચિત્થરભાઈ ડાયાભાઈ પરમાર કરશે. ચિત્થરભાઈ ડાયાભાઈ પરમાર. એમના પછી મનુભાઈ ડાયાભાઈ પરમાર, જેમણે 2100 રૂપિયા આપણને મઢ ખાતે દાન પેટે આપેલ છે. તો એમનું સ્વાગત મનુભાઈ ડાયાભાઈ પરમાર. સોંડાભાઈ સાદુળભાઈ નું સ્વાગત દુલાભાઈ એ એમના હસ્તે શાલ ઓઢાડીને કરશે. ધીરુભાઈ ડાયાભાઈ પરમાર, જેમણે 2100 રૂપિયાનું દાન કરેલ છે. એમનું સ્વાગત ભૂપતભાઈ આજાભાઈ, હાજર હોય તો આવી જાય. એમના પછી 2000 રૂપિયા બાબુભાઈ જયરામભાઈ તરફથી આપણને મળે છે. તો એમનું સ્વાગત ગોરધનભાઈ કદમગીરી વાળા. ધીરુભાઈ ડાયાભાઈ પરમાર, એ ન હોય તો એમના મોટા દીકરા કલ્પેશભાઈ. ધીરુ કાકા આવી જાઓ ફટાફટ. બાબુભાઈ જયરામભાઈ પરમાર, બાબુભાઈ જયરામભાઈ પરમાર. એમનું સ્વાગત એમના પછી આપણા આ પ્રોગ્રામની અંદર જે કઈ કંકોત્રી છાપવાનો ખર્ચ થાય એ કંકોત્રીના દાતા શ્રી નારણભાઈ ગભાભાઈ પરમાર, એમને આપણે તાળીઓથી વધાવીએ. બોલીએ મહાકાળી માત કી. એમનું સ્વાગત દુલાભાઈ રવજીભાઈ પરમાર કરશે. નારણભાઈ ગભાભાઈ નું સ્વાગત, જેવો કંકોત્રીના દાતા છે. એમના પછી ભરતભાઈ નારણભાઈ પરમાર અને પરેશભાઈ હકાભાઈ પરમાર, તૈયાર રહે. આજે યજ્ઞની અંદર જે યજમાનોએ ભાગ લીધો હતો એ દરેક યજમાનોનું ફરાળ ના 2 દાતા છે, ભરતભાઈ નારણભાઈ પરમાર અને પરેશભાઈ હકાભાઈ પરમાર. ભરતભાઈ નારણભાઈ પરમાર આવી જાય. પરેશભાઈ હકાભાઈ પરમાર, બંને મિત્રો, બંને ભાઈઓ, એક હાજર હોય તો એક આવી જાઓ. બોલીએ મહાકાળી માત કી. એમના પછી યજ્ઞ કાર્યની અંદર જેટલા ઘઉં વપરાણા છે એ બધા જ ઘઉં આપણને દાનાભાઈ રવજીભાઈ પરમાર તરફથી મળ્યા છે. તો એવો અહીંયા ઉપસ્થિત થાય અને એમનું સ્વાગત
ગોરધનભાઈ કદમગીરી વાળા કરશે. દાનાભાઈ. એમના પછી માતાજીના મઢ ઉપર જે ધજા આરોહણ કર્યું છે એવા ધજા દંડના દાતા જોધાભાઈ ડાયાભાઈ પરમાર. જોધાભાઈ ડાયાભાઈ પરમાર એમનું સ્વાગત દાનાભાઈ રવજીભાઈ પરમાર ફુલારથી એમનું સ્વાગત કરશે. બોલીએ મહાકાળી માત કી. માતાજીના સામૈયા દુલાભાઈ સોમતભાઈ જેમણે ચડાવો કર્યો હતો તો એમનું સ્વાગત દુલાભાઈ સોમતભાઈ પરમાર. એમનું સ્વાગત મહેશભાઈ નારાયણભાઈ પરમાર કરશે. મહેશભાઈ. હાલો. અને આજના હવન નિમિત્તે જે કાંઈ ફળ મળ્યું એવા આપણે આ વિઠ્ઠલભાઈ પરમાર એમનું સ્વાગત કરશે શ્રી વલ્લભભાઈ ડાયાભાઈ પરમાર. દુલાભાઈ પરમાર વિઠ્ઠલભાઈ આવી ગયું. પછી અમીરભાઈ ભવાનભાઈ. આમ જોવા જઈએ તો દાનની સરવાણી નાની મોટી ઘણી બધી છે. સ્વાગત કરવા બેસીએ તો 1.5 કલાક જેવું થાય એમ છે. એટલે આપણે માત્ર ને માત્ર નામ લઈએ અને તાળીઓથી એમનું સ્વાગત કરીએ. તો આ કાર્યક્રમની અંદર અમીરભાઈ ભવાનભાઈ પરમાર તરફથી યથાયોગ્ય દાન મળેલ છે તો એને આપણે તાળીઓથી વધાવીએ. મા કાળી માત કી. ભાવેશભાઈ ચિત્તરભાઈ તરફથી પણ સારો એવો સહયોગ આપણને મળ્યો છે. આખું બાંધકામ એમના નજર હેઠળ થયું છે ને એમ કહીએ ને કે ભાવેશભાઈનું તો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે. તો એમનું શાલથી સ્વાગત દુલાભાઈ કરશે. વિપુલભાઈ વલ્લભભાઈ પરમાર. છે હાજર કે? એમનું સ્વાગત મુકેશભાઈ નરસિંહભાઈ પરમાર આવીને કરશે. એમના પછી કિશનભાઈ દુલાભાઈ પરમાર. અને ધ્રુવિકાબેન વિપુલભાઈ પરમાર જેઓ અત્યારે ઉપસ્થિત નથી એવું લાગે છે. ખૂબ સરસ સરસ મજાનું દાન આપણને મળ્યું અને એના કારણે આપણે અત્યાર સુધી અહીંયા પહોંચ્યા છીએ. હવે આપણને જે કાર્યક્રમની અંદર આનંદ કરાવવાના છે માતાજીના નામથી આપણે જે આખી રાત માતાજીની ઉપાસના કરાવશે એવા બારોઠ દેવનું સ્વાગત પણ આપણે શાલથી કરીએ. રાવટ દેવ ના પછી આપણે હવે 12 વાગે હું અહીંયા જ છું. પરમારો તમે અહીંયા જ છો ને? ક્યાંય જવાના નહીં ને? હું અહીંયા છું. પછી કરશું આપણે થોડી વાર હું ગુણગાન ગાઈ લો બાપ. મને ખોટું નહીં લાગે. આપણે મોડેથી સન્માન સ્વીકારશું. હા થોડી વાર આનંદ કરીએ. તમે પડકારામાં પાછી પાની નહીં કરતા. હું અહીંથી બીજી કાંઈ પાછી પાની નહીં કરું મારા બાપ. અરે ચાચે સિંહ આપ્યો કે હર જાલી કાન મન પૂજ્યો પરમારા ધણી હવે રમતો મેલી દે રામ. કોક જમીન દે, કોક રૂપિયા દે, પણ જીવતા હાવજનું દાન દીધું હોય તો મૂળીના ભરમારોય દીધું છે મારા બાપ. ગઈકાલે હું ધજડી હતો કાઠી દરબારોમાં, આજ પરમારોમાં છું. એટલે આનંદ કરવાનો. તમે પડકારામાં પાછી પાની નહીં કરતા. વલ્લભભાઈને લડ છોડાવો મારા બાપ. તમે પોરહમાં તો છો ને પરમાર બેઠા એટલે હું સ્વાદ કરો તો. હા આજ તો તમે જો હો ને મારા બાપ. ભાઈ 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 એકવાર મારા પરમ મિત્ર અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સુરતમાં
તમામ પરમારોને, તમામ પરગણાના પરમાણુઓને એક કરવાનું, સંગઠિત કરવાનું જેને કામ કર્યું છે એવા તમારા પરિવારનું ગૌરવ, એવા આમ આંગણકા અને આમ હાલ સુરત એવા મારા પરમ મિત્ર હરીશભાઈ ખાટાભાઈ પરમારને જોરદાર તાળી બજાવો મારા જોરદાર તાળી. જ્યાં ધર્મનું કામ હોય ને એનું પહેલું ડગલું હોય મારા બાપ. એટલે એ પધાર્યા છે, મને ખબર નહોતી આવે છે, પણ ઠેઠ સુરતથી સાઈન આવ્યા છે. એકવાર જોરદાર તાળી બજાવો મારા બાપ.